વાસણા ગ્રામ પંચાયતની ચૂંટણીનું શરૂઆત થઈ રહી છે ત્યારે ગામ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને દૂર દૂરથી ક્ષેત્રમાં આવા ચોમાસાના હોવા છતાંય મતદાનનો ઉત્સાહ છે, કારણ કે દરેક ઉમેદવારોને એમને ઉત્સાહ હોઈ શકે છે। આજે વાસણા ગ્રામમાં અમારા સરકાર દ્વારા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે। અમારા પીએસઆઈ હોય એ બધા ખડે પગે પેટ્રોલિંગ કરી રહ્યા છે। અમારે કોઈ પણ અનહોડ બનાવ ન બને એના માટે પણ બંદોબસ્ત છે। આ વાસણા ગ્રામ એકદમ શાંતિપૂર્ણ મતદાન થશે, શાંતિપૂર્ણ થશે એવી પણ અમે અપીલ કરી રહ્યા છીએ। આગેવાનો અપીલ કરી રહ્યા છે કે ભાઈ આપણે પોતપોતાનો મતદાનનો ઉપયોગ કરે અને શાંતિસર સાંજે 7 વાગ્યા સુધી મતદાન કરે એવી બધાને અપીલ કરી રહ્યા છીએ। કેટલા સરપંચના ઉમેદવારો છે? આજે અમારા 3 ઉમેદવારો છે અને આજે એમનું સાંજે ભાવિ નક્કી થશે એમનું 3 ઉમેદવારોનું। શું નામ આપનું? મારું નામ ભુરાજી ડી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય। મતદાન વિશે શું કહેવું? સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજની ગ્રામ પંચાયતોની 7,500થી વધારે બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં 600થી વધારે પંચાયતો બિનહરીફ થઈ છે। એની સાથે 69 જેટલી પંચાયતો બનાસકાંઠાની અંદર પણ સમરસ થઈ છે। આ તમામ સમરસ પંચાયતોને, સરપંચોને, ગામના મતદારોને અભિનંદન આપું છું અને જે ગામોની અંદર આજે મતદાન છે એ શાંતિમય વાતાવરણની અંદર મતદાન થાય, દરેક ગામમાં ભાઈચારાની ભાવના હચવાઈ રહે અને ડેમોક્રેસી ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને એના મતનું જે વેલ્યુશન છે એ વડાપ્રધાન હોય કે એક વાલ્મીકીનું વોટ હોય એનું વેલ્યુશન સરખું છે। ત્યારે જ આજે તમે એમ જુઓ કે લાંબી લાઈનો મતદાન માટે કરીને અત્યારે મતદાન ચાલુ છે। એટલે સૌ મતદારોને પણ હું અભિનંદન આપું છું કે એમણે ડેમોક્રેસી લોકશાહીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાને ગમતા સરપંચને ચૂંટવા માટેનો જે બંધારણીય હક મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે। ચૂંટણી એ યોજાય ત્યારે હાર અને જીત એ નિશ્ચિત હોય છે। જે સરપંચ જીતે એ તમામ ગામ લોકોને સાથે રાખીને ગામનો વિકાસ કરે અને જેને પરિણામ નથી આવ્યું એ બીજી વખત પ્રયત્ન કરે, પણ એક સમરસતાનો ભાવ અને ગામની અંદર ભાઈચારાની ભાવના હચવાઈ રહે એવી હું તમામ મતદારોને અને સૌ એમના ટેકેદારોને, ઉમેદવારોને એમની પાસે અપેક્ષા રાખું છું, એમને વિનંતી કરું છું આ કાયદો વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને ચૂંટણી પત્યા પછી કોને આપ્યો અને કોને ના આપ્યો એ કોઈ હિસાબોમાં ન પડે, લોકશાહીને ટકાવવા માટેનું કામ કરે। લોકશાહી એ સર્વોપરી લોકશાહી છે અને જેણે મતદાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એ મતદારોને પણ અભિનંદન આપીએ કે એમણે કમસે કમ પોતાને જે મતાધિકાર મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે। એટલે સમસ્ત તમામ પંચાયતોના જે કંઈ એના આયોજકો હોય, વહીવટી તંત્ર હોય, કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવે। નિષ્પક્ષીય ચૂંટણી થઈ રહી છે। આ કોઈ સિમ્બોલ ઉપર ચૂંટણી નથી અને સિમ્બોલ ઉપર નથી એટલે પોતાને ગમતા સરપંચનો જે આજે ચૂંટવા માટેનો મોકો આ લોકશાહી આપ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરે।